સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પરિવાર શોધખોળ કરી રહ્યું હતું પણ પત્તો લાગ્યો ન હતો। દરમિયાન પરિવારને પોતાના એકના એક દીકરા અંગે જાણ થતા ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે આ ઘટનાને લઈને શંકા હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પિતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માર માર્યો હતો। ત્યારબાદ પ્રિન્સિપાલ પાસે લઈ જતા તેમણે પણ માર માર્યો હતો। આ સાથે જ તે વિદ્યાર્થીએ મારા દીકરાને 2 દિવસમાં મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી તે સાયકલ લઈ નીકળી ગયો હતો અને આજે તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો। ત્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં। મળતી માહિતી મુજબ મૂળ બિહાર અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા સોસાયટીમાં 14 વર્ષીય મયંક આમોદભાઈ ઝા પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને એક બહેન છે। મયંક પરિવારનો એકનો એક દીકરો હતો। તેને બોલવામાં થોડી તકલીફ થતી હતી। હાલ મયંક ધોરણ 9માં સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો। ધોરણ 12ના વિદ્યાર્થીએ મારા દીકરાને માર માર્યો હતો। મૃતક મયંકના પિતા આમોદભાઈએ જણાવ્યું હતું, ગતરોજ સવારે મારો દીકરો સ્કૂલે ગયો હતો। રિસેસના સમય દરમિયાન તેનો ધોરણ 12માં અભ્યાસ કરતા ભૈરવ નામના વિદ્યાર્થી સાથે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ વિદ્યાર્થીએ મારા દીકરાને માર માર્યો હતો અને તેને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રિન્સિપાલે પણ તેને થોડો માર માર્યો હતો। આ સાથે જ પરિવારને પણ લઈ આવવા માટે જણાવ્યું હતું અને મયંકની માતાને ફોન કરવા જણાવ્યું હતું। મયંકની માતાએ પ્રિન્સિપાલને જણાવ્યું હતું કે હાલ બપોરનો સમય થઈ ગયો છે અને હું પહોંચીશ ત્યાં સ્કૂલમાં રજા પડી જશે, જેથી હું આવતીકાલે આવીશ। બપોરે મયંક સ્કૂલેથી ઘરે આવી ગયો હતો। જોકે તે સવારમાં જે ટિફિન લઈ ગયો હતો તે પણ તેણે ખાધું ન હતું। ત્યારબાદ તેણે પોતાનું હોમવર્ક પણ કર્યું ન હતું અને સાંજના 5-1 વાગ્યા આસપાસ તે સાયકલ લઈને મારી નજીકમાં ચાલતી સાઇટ પર ગયો હતો। મયંક સાયકલ લઈને ત્યારબાદ નીકળી ગયો હતો અને ક્યાંક મળી આવ્યો ન હતો। પિતા સાંજે ઘરે પહોંચતા મયંક ઘરે મળી આવ્યો ન હતો। ત્યારબાદ પરિવારજનો અને મિત્રો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। મયંક જે જગ્યા પર જઈ શકે છે તે તમામ જગ્યાઓ પર શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો। રાત્રે 2 વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં પણ મયંકનો પત્તો લાગ્યો ન હતો। આ અંગેની જાણ પોલીસમાં પણ કરી દેવામાં આવી હતી અને ગુમ થયા હોવાનું અલગ અલગ ગ્રુપોમાં પણ મેસેજ કરી દેવામાં આવ્યા હતા। રાત્રે પિતાએ ઘરે જતા મયંકની માતા રડતા હતા અને સ્કૂલમાં જે બન્યું તે તમામ હકીકત જણાવી હતી। દરમિયાન સવારે 8 વાગ્યા આસપાસ મયંકની સાયકલ ઘરથી 3 થી 4 કિલોમીટર દૂર આવેલા તલંગપુર રોડ પાસેના તળાવ પાસે પડી હોવાની પિતાને જાણ કરવામાં આવી હતી, જેથી તેના પિતા સહિતના પરિવારજનો તમામ તળાવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં 2 થી 2.5 ફૂટ પાણી ભરેલા તળાવમાં મયંક ઊંધો તરતી હાલતમાં મળી આવ્યો હતો। મયંકના ગળા પર નિશાન હતા અને મોઢામાંથી ફીણ પણ નીકળી રહ્યા હતા। આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। પરિવારના એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ સાથે જ મયંકના મોતને લઈને પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી। સચિન જીઆઈડીસી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને પરિવારની શંકાના આધારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું। સાંજ સુધી રાહ જોયા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થતાં પ્રાથમિક તારણ ડૂબી જવાના કારણે મોત થયું હોવાનું પરિવારને જણાવવામાં આવ્યું હતું। આ સાથે જ મયંકના માતાને પણ કોલ કરીને આ બાબતે જાણ કરી હતી અને તેમને પણ બોલાવ્યા હતા। જોકે તેમના માતાએ બીજા દિવસે આવવાનું કહ્યું હતું। और कल स्कूल से आया तो रोने लगा, तो क्या हुआ? तो ऐसे ऐसे एक्चुअली मेरा लड़का तोतला बोलता था, एक ही लड़का है मेरा, और उसको उससे मम्मी पूछी कि क्या हुआ है, तो ऐसे बोला कि वो एक स्कूल का लड़का है, उसको तोतला तोतला करके चिढ़ा रहा था, तो जो जीतेगा नहीं वो उसको गाली दिया होगा, चाहे जो भी हो। उसके बाद फिर उसने उसको मारा, प्रिंसिपल के पास लेके गया। प्रिंसिपल भी हमारे लड़के को मारे हैं का जहाँ पर उसको टॉर्चराइज किए हैं। उसके बाद फ़ोन किए हैं मेरे वाइफ को कि आप आ जाओ स्कूल में। तो स्कूल में 11 बजे 11:30 बजे तो बंद हो जाता है स्कूल। मेरी वाइफ बोली कि आज नहीं, मैं कल आऊँगी, अभी तो आधे घंटे में पहुँच नहीं सकती, चाहे मेरे नाम के वो जाएंगे। तो लड़का आया, रो रहा था, बोला कि मम्मी जो लड़का मारा है वो धमकी दे रहा था कि मैं किसी से डरता नहीं हूँ और मैं तुमको 1-2 दिन में मार डालूँगा, और ये कह के रो रहा था। हालांकि मेरा लड़का अभी कभी ऐसा हुआ नहीं, ऐसा बना कि कभी ऐसा आके घर पे रोया हो ना, ऐसा बहुत रो रहा था। मेरे बाप ने समझाया
कि तुम रो मत, जैसा हुआ तो कल पापा जाएंगे, चाहे मैं चलूँगी साथ में। फिर लड़का नाश्ता वास्ता किया, सो गया, उठा, होमवर्क किया, ट्यूशन उसका 6:30 बजे से था। तो साइकिल लेके गया था घूमने के लिए, ऐसे बाजू में जाता है साइकिलिंग, उसका साइकिल है तो साइकिल चलाता है। साइकिल चलाते 6:30 बजे 5 बजे 5:30 बजे के बाद से वो दिखा ही नहीं। जहाँ गया था वहाँ ने पूछा, वो कहीं मिला नहीं। रात को हम लोग खोजे, सब जगह ढूंढ के थक गए, नहीं मिला। अगले दिन सुबह स्कूल में गए हैं। स्कूल में प्रिंसिपल को बताया कि सर क्या मैटर हुआ था, क्यों बुला रहे थे कल हम लोगों को, और किसके साथ झगड़ा हुआ। तो बुलाए तो वो जिसके साथ झगड़ा हुआ था लड़के का, वो अपना उसका नाम था भैरव। हाँ, फिर उसके बाद फिर उसको पूछे कि भाई क्यों मारा इसको, तो बोला मैंने मारा नहीं, लेकिन जो लड़का देखा था मारते हुए उसने बताया कि नहीं इसने मारा है। तो प्रिंसिपल उसको ही दबाने लगे कि तुमने कब देखा, ऐसा कर। बोला एक काम करिए सर, ऐसा आपको इसको दबा रहे हैं, आप बोल रहे हैं ऐसा, तो एक काम करिए CCTV कैमरा का फुटेज दिखाइए। फुटेज दिखाने की बात हुई तो आधा घंटा गोल गोल घुमाए। उसके बाद फिर बोले पासवर्ड नहीं मिल रहा है, वायर कौन सा है वो नहीं, वो कैमरा वाला आएगा आधे घंटे 1 घंटे बाद तब होगा। तब तक सब ग्रुपों में तो मैसेज भेज ही दिए थे। किसी ने देखा मेरे लड़के का साइकिल तो हमको फ़ोन किया, तो हमने बोला हाँ साइकिल तो वही है। फिर मैं वहाँ पहुँचा, उसके आगे तालाब था, तालाब में मेरे लड़के का लाश मिला है। उसके गले पर दाग है, उसके बाद मुंह से झाग है। अगर कोई पानी में डूब के मरेगा तो मुंह से झाग नहीं फेंकेगा। पानी में डूबने वाले का पेट फूल जाता है, उसका पेट नहीं फूला हुआ था। और 3 फीट के पानी में कोई मरता नहीं है, 3 फीट के पानी में लड़का ऐसे पड़ा हुआ था। फिर हमने पुलिस वाले को इन्फॉर्मेशन दिया, वो आए, फायर वाले लाश निकाल के ले गए। यहाँ सूरत सिविल में इसका पोस्टमार्टम हुआ है। फिर वैसी जांच उसका 3 महीने बाद आएगा। ये बोल रहा है यहाँ से कि उसका ऐसा कोई इंजरी है नहीं, इसमें कुछ स्कूल के ट्रस्टी का मिलीभगत है, वो गोल गोल घुमा रहे हैं। मेरा यही मांग है कि उसके नाम से FIR हो और हमको न्याय मिले। हमारा एक ही लड़का था, अब हमारा कोई ऐसा है नहीं। हम इसीलिए सिविल हॉस्पिटल के PM हाउस में है। पुलिस वाला मेरा FIR भी नहीं ले रहे हैं और उसका कुछ निदान निकल नहीं रहा है। मेरा यही मांग है FIR करो, नहीं तो फिर मैं यहाँ से लाश लेकर नहीं जाऊँगा। ईमानदारी से जांच होगा, मेरा यही मांग है। मेरा तो सब कुछ बर्बाद हो ही गया, कम से कम मेरे को न्याय तो मिले। जी। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।